તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બ્યુકમાં, અને બ્યુકમાં આપણે પહેલા નર્સરીની મુલાકાત આવ્યા છીએ. તો તમને આગળ બતાવું નર્સરી, અને આ બોર્ડ મારેલ છે. આ છે નર્સરી, ગુરુકૃપા હાઈટેક નર્સરી છે. રોપા તૈયાર પણ કરેલા પડ્યા. આ છે મરચાંના રોપા. આ તરબૂચના છે. આ બીટ, આ ટામેટા. તો આપણે ગણપતભાઈને પૂછીએ કે તેઓ કઈ કંપનીના રોપા તૈયાર કરે છે. આપણા પાસે ટેટી છે, TRS નંદનની, તરબૂચ છે, અને ટમાટા પડ્યા છે નંદનના, અને મરચાં છે સ્વસ્તિકના. જે રોપા જોતા મળી જશે. કાળંગા છે દેશી, અને અન્ય ટેડસા છે. આવા બધા પણ રોપા નાખેલા છે. જે જુઓ એ મળી જશે, અને ગમે ત્યારે મુલાકાત તમે લઈ શકો છો. જો તમે પણ બ્યુકની આજુબાજુમાં રહેતા હો અને તમારે પણ શાકભાજીની ખેતી કરવી હોય તો તમે રોપા ઓર્ડરથી તૈયાર કરાવી શકો છો. અને આગળ બતાવું, આ છે ગલગોટા અને મરચાંનો આંતરપાક, અને આ જગ્યાએ મરચાં અને લસણનો આંતરપાક કરેલો છે. જુઓ, મરચાં બહુ સારા છે. આગળ તમને બતાવું. આર્યા ગણપતભાઈ, અને આ સાઈડ વેલાવાળા ટમાટાની ખેતી કરેલી છે. જય જવાન, જય કિસાન મિત્રો. આપણે બધા ખેતી તો અત્યારે કરીએ છીએ, પણ થોડી ખેતીમાં બદલાવ કરી અને જો ખેતી કરીએ તો થોડા આપણે આગળ આવશું. જુઓ, તમે અત્યારે જોઈ શકો છો, વાવ તાલુકાનું એક નાનું એવું ગામડું છે બ્યુક કરીને જોઈ શકે છે. તો જુઓ, આ ટોમેટાની ખેતી કેટલી બહુ સરસ ટોમેટો અત્યારે આવ્યું છે. આપણે ગણપતભાઈ પૂછીએ કે ગણપતભાઈ ભાવ કેવા મળે ટોમેટાની અંદર? અત્યારે ટમાટામાં 900 થી 1000 રૂપિયાની માર્કેટ ચાલે છે. હા, અને બહુ ભાવમાં સારું છે. આ વર્ષ ખેડૂતો માટે બહુ સારું કહેવાય. અને માર્કેટિંગમાં અમારે તો લગભગ આપણે મોલ જ ચાલે છે. પણ કદાચ કોને ટમાટાની માર્કેટમાં અત્યારે હાલ અમદાવાદ છે, ડીસા, પાલનપુર, પાટણ, બહુ 900 1000 થી 1100 સુધીની માર્કેટ પડતી હોય છે. જેવી વેરાયટી એવા ભાવ હોય છે. અને ટમાટાનું આ સાલ બહુ સારું છે. મરચાં પણ 50-60 રૂપિયાની માર્કેટ ચાલેલી છે. તો કોઈ પણ ને ખેતી કરવી હોય આવી રીતની તો આપણે મહારાજ પણ દોડે છે. મહારાજની મુલાકાત પણ તમે લઈ શકો, ગણપતભાઈની મુલાકાત પણ તમે લઈ શકો. અને એમનો નંબર સ્ક્રીન આઈડી ઉપર નોખી અને તમને બતાવશો મેં. તો તમે ગમે ત્યારે આજુબાજુ કોઈ રહેતા હો તો ફોન કરી અને મુલાકાત તમે એમના ખેતરની લઈ શકશો. જય જવાન, જય કિસાન. જુઓ, ટામેટાની હાઈટ પણ મારા જેટલી જ છે, અને તમે પણ આવી ખેતી કરો અને આગળ આવો. જય જવાન, જય કિસાન.